અત્રે ઉપસ્થિત સન્માનનીય મુખ્ય મહોદય શ્રી, મંચસ્થ મહેમાનો, ગુરુજનો, શિક્ષક ગણો, વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, એવો પ્રદેશ કે જ્યાં ઝવેરચંદ મેઘાણીએ પોતાના કર્મની વિભાવના કરી, એવી ધરા કે જ્યાં ઉત્તમ કવિ શ્રી બોટાદ કરે જન્મ લીધો, એવી પાવન વસુંધરા કે જ્યાં શ્રી કૃષ્ણના આશીર્વાદ રૂપી કૃષ્ણ સાગર તળાવ બંધાયેલ છે, એવા બોટાદની દીકરી હું લંગાળિયા માનસી મારા આપ સર્વેને હાર્દિક વંદન. આજે હું એક એવા વિષય ઉપર વાત કરવા આવી છું જે મારા જીવનનો એક ભાગ છે અને આજના યુગની એક હકીકત. વાસ્તવિકતામાં હું અને વર્ચ્યુઅલમાં હું, આ બંને દુનિયાઓ વચ્ચેનું મારું સંતુલન અને સર્વાંગી વિકાસ તરફનો મારો પ્રવાસ. આધુનિક યુગ આપણને બે ચહેરાઓ આપે છે, એક જે હું છું અને એક જે હું દેખાવાનું પસંદ કરું છું. વર્ચ્યુઅલ દુનિયામાં આપણે પોતાની જાતને વધુ સુંદર, વધુ સમજદાર અને વધુ પરફેક્ટ બનાવી દઈએ છીએ, પરંતુ વાસ્તવિક દુનિયામાં આપણે પોતાની એ જ ભૂલો, એ જ ખામીઓ અને એ જ સ્વભાવ સાથે જીવીએ છીએ. હું પણ આ વર્ચ્યુઅલ દુનિયામાં જીવતી એક વિદ્યાર્થીની છું, પરંતુ હું આ એક વાતમાં ક્યારેય પણ સેક્રિફાઈસ નથી કરતી, અને એ છે કે વર્ચ્યુઅલ દુનિયા પોતાને ગમે તેવી મને બનાવે છે, કે વર્ચ્યુઅલ દુનિયા પોતાને ગમે તેવી મને બનાવે છે, પરંતુ વાસ્તવિક દુનિયા હું જે છું તે રહેવાની મને હિંમત આપે છે. એક દિવસ જ્યારે હું મારા ઘરના અરીસામાં જોઉં છું ત્યારે તે મને સચ્ચાઈ અને વાસ્તવિકતા કહે છે, પરંતુ એની જ સાપેક્ષે જ્યારે હું વર્ચ્યુઅલ દુનિયાના મોસ્ટ ઓફ ધી મિરર્સમાં જોઉં છું ત્યારે તેમાં મહદ અંશે ફિલ્ટર લાગેલાઓ જોવા મળે છે. અને તે દિવસનો જ મારો નિર્ણય એક જ છે કે હું મારી ઓળખ મારા મૂલ્યો મારફતે બનાવીશ, નહીં કે આજના ફિલ્ટરવાળા અરીસા મારફતે. એ મુજબ હું જેવી છું તેવો સ્વભાવ અને દુનિયાને ગમે તેવું અંશતઃ વર્તન, એ બંનેનું સંતુલન કરીને હું મારા સર્વાંગી વિકાસનો માર્ગ બનાવું છું. હું મારા સર્વાંગી વિકાસના લક્ષ્યને સાધવા માટે આ 4 માર્ગોનો મારા જીવનમાં ઉપયોગ કરું છું. જેમાંનું પહેલું છે આત્મચિંતન. હું દરરોજ ડેઈલી મારી જાતને પૂછું છું કે શું હું જે દિશા તરફ જઈ રહી છું શું તે સાચી છે કે માત્ર દેખાવાનું. બીજું છે વર્તન અને માનવતા. હું માનું છું કે ફોલોવર્સ માત્ર ફોટોઝ અપલોડ કરવાથી મળે છે, પરંતુ સન્માન એ માત્ર ને માત્ર આપણા વર્તન પરથી જ પ્રાપ્ત થાય છે. ત્રીજું છે પ્રામાણિકતા. આજના મોસ્ટલી લોકો પરફેક્ટ દેખાવાનું પસંદ કરે છે, પરંતુ હું મારી જાતને મિનિંગફુલ બનાવવાનું પસંદ કરું છું, કારણ કે અંતે દેખાવ એ પ્રકાશિત કરે છે, પરંતુ શ્રેષ્ઠતા એ પ્રકાશને ફેલાવે છે. ચોથું છે આત્મવિશ્વાસ. હું માનું છું કે દુનિયામાં લાખો કરોડો લોકો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ મારી જેવી વ્યક્તિ માત્ર એક જ છે. આ વાક્યમાં ક્યાંય પણ અહંકારનો ભાવ નથી રહેલો, પરંતુ આ અનોખી હુંને સાચવવા માટે હું પ્રામાણિકતા અને આત્મવિશ્વાસના માર્ગને પસંદ કરું છું. હું અહીંયા કોઈ પણ વિદ્યાર્થી મારો પ્રતિસ્પર્ધી બનાવવા માટે નથી આવી, એ ગઈકાલની હું જ છું. હું આ બંને દુનિયાઓ વચ્ચે મારું સંતુલન કરવા માટે આવી છું. આ બંને દુનિયાઓ વચ્ચે ખેલાડી બનવા માટે નથી આવી. હું અહીં જીતવા માટે નથી આવી, પરંતુ મારી અંદર રહેલી એક નાનકડી એવી જ્યોતને પ્રકાશિત કરવા માટે આવી છું. આપ સૌએ મને શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળી